કિસાન સન્માન નિધિ જે છે તે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અને પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તેઓ ત્યાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આખા દેશના ખેડૂતો માટે આ યોજના જે છે તેના હપ્તા એ ખેડૂતોના સીધા જે ખાતાની અંદર જશે। બીટીબી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી તેમના ખાતામાં જમા થવાના છે, જેની અંદર રકમની વાત કરવામાં આવે તો દેશભરના ખેડૂતોની અંદર લગભગ 9.44 કરોડ ખેડૂતોને આ કિસાન સન્માન નિધિ મળવાની છે કે જેમાં 18,880 કરોડ રૂપિયાની સહાય એ ખેડૂતોને મળવાની છે, જેમાં ગુજરાતના 51.28 લાખ ખેડૂતો છે કે જેમને 1,025 કરોડથી વધુની સહાય જે છે તે મળવાની છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે અને સાથે જ જીતુ વાઘાણી કે જો રાજ્યના કૃષિ મંત્રી છે અને સાથે જ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારા પણ એ ગાંધીનગરની અંદર હાજર રહેવાના છે। આ સાથે જ ગુજરાતના અલગ અલગ એપીએમસીના માર્કેટ અને સાથે જ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જ્યાં જિલ્લા કલેક્ટર અને સાથે જ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહેશે। ખેડૂતો પણ ત્યાં હાજર રહેવાના છે અને સત્તાધારી પક્ષ ભાજપના એ આગેવાનો પણ મંચ ઉપર હાજર હશે અને તમામની હાજરીની અંદર ગુજરાતના ખેડૂતોને 1,025 કરોડની સહાય જે છે તે આવતીકાલે મળશે। અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો આ 23મા હપ્તા અંતર્ગત દેશભરના ખેડૂતોને 18,880 કરોડની આસપાસની માતબર રકમ જે છે તે જમા થવાની છે, એટલે કે આવતીકાલે ખેડૂતો માટે ખૂબ મોટી વાત, કેમ કે 18,880 કરોડની રકમ એ દેશભરના ખેડૂતોને ફાળવવામાં આવશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।